મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા ત્રિદિવસીય 11મી ચિંતન શિબિરના આખરી દિવસે વર્ષ 2019 થી વર્ષ 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું કર્મયોગી પુરસ્કારથી સન્માન કર્યું હતું। વહીવટના આધુનિક ઉપકરણોનો ઉપયોગ, નવનીત યોજનાઓ, કાર્યક્રમ અને અન્ય માપદંડોને ધ્યાનમાં રાખીને સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવરી લેવામાં આવે પીકેઆઈના આધારે વહીવટમાં ગતિશીલતા લાવવા અને અધિકારીઓનું સારી કામગીરી માટે પ્રોત્સાહિત કરવામાં હેતુથી વર્ષ 2005 થી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કાર આપવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત કરવામાં આવી છે। આ યોજનામાં શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટર, શ્રેષ્ઠ જિલ્લા વહીવટી અધિકારી માટે કુલ 100 ગુણમાંથી વિભાગો તથા મુખ્ય સચિવ તેઓની કામગીરીના મૂલ્યાંકનને આધારે રાજ્ય સરકારને ભલામણ કરે છે। તેના આધારે પુરસ્કારો એનાયત કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત 15 લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ કુલ 2 કેટેગરી માટે પુરસ્કાર આપવામાં આવે છે।